आफ्टरनून प्राइम खबरों साथ हूँ છું હેતવી અને હવે વાત કરીએ મહત્વના સમાચારો પર। તો જે રીતે વિગતો આવી રહી છે, વડોદરામાંથી H3N2 વાયરસ તો પોઝિટિવ દર્દી સામે આવ્યો છે। H3N2 વાયરસના પગલે લોકોમાં દહેશત વ્યાપી છે। સામાન્ય રીતે ડુક્કરમાંથી આ વાયરસ ફેલાય છે। ઇન્ફ્લુએન્ઝા વાયરસ તો પોઝિટિવ દર્દી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દર્દી હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવી રહ્યું છે। H3N2 વાયરસના પગલે લોકોમાં દહેશત વ્યાપી છે। H3N2 વાયરસનો દર્દી નોંધાતા આ દહેશત વ્યાપી છે। વડોદરામાં તેનો દર્દી નોંધાયો છે। હાલ તે સારવાર હેઠળ છે। સયાજી હોસ્પિટલમાં તેને આગળની સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ડુક્કરમાંથી આ વાયરસ ફેલાતો હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્વાઇન ફ્લૂ એટલે કે ડુક્કરમાંથી આ ફેલાતો રોગ છે। ડુક્કરમાંથી ફેલાઈને માણસમાં આવે છે અલગ અલગ રૂટ દ્વારા, અને રૂટ દ્વારા માણસને શરૂઆતમાં તો સામાન્ય લક્ષણો આપે છે। તો કચ્છમાં તંત્ર દ્વારા ખાવડા વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા। 46 દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા। 6000 ચોરસ મીટરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। 46 દબાણોમાં 6 મદરેસા પણ તોડી પાડવામાં આવ્યા। આ દબાણ હટાવ ઝુંબેશમાં સ્થાનિકો દ્વારા તંત્રને સાથે સહકાર આપવામાં આવી રહ્યો છે। કચ્છના ખાવડા વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે। તેમાં 6000 ચોરસ મીટરમાં આ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો 46 જેટલા દબાણો છે તે તંત્ર દ્વારા ગઈકાલથી તોડી પાડવામાં આવ્યા છે, જેમાં 6 મદરેસા પણ સામેલ હતા। ચોક્કસથી વાત કરીએ તો જે રીતે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ખાવડા વિસ્તાર આવેલું છે, જ્યાં પાસે તંત્ર દ્વારા છે તે દબાણ હટાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે 6020 ચોરસ મીટર છે તેવામાં તંત્ર દ્વારા આ દબાણ છે તે તોડવામાં આવ્યા છે। 46 દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે। ચોક્કસથી વાત કરીએ તો બીજી તરફ જે ગ્રામજનો છે તે પણ આ દબાણ હટાવો ઝુંબેશમાં સાથ સહકાર આપી રહ્યા છે તેવું અહીંયા સ્થાનિકેથી જાણવા મળી રહ્યું છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। રાજકોટમાં જાહેરમાં બાઇક સાથે જોખમી સ્ટન્ટ કરતા યુવાનો જોવા મળ્યા। સોશિયલ મીડિયા પર સ્ટન્ટનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગઈકાલે એક સમાજની રેલીમાં કેટલાક યુવાનો દ્વારા જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે વિડીયો રાજકોટના સંત કબીર રોડનું હોવાનું સામે આવ્યું હતું। જાહેરમાં બાઇક સાથે આ જોખમી સ્ટન્ટનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। જે રીતે આ યુવાનો બાઇક પર સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। રેલીમાં યુવાનો દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યું। રાજકોટનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। રાજકોટના સંત કબીર રોડનું આ વિડીયો હોવાનો સામે આવી રહ્યો છે। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। રેલનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। શક્તિ ટી સ્ટોલમાં યુવકોએ લાકડી અને ધોકા લઈને તોડફોડ કરીને નુકસાન કર્યું હતું। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો બાઇક પર આવ્યા હતા અને હાથમાં ધોકા અને લાકડીઓથી ટી સ્ટોલ પર ફટકા માર્યા। કેટલાક યુવકોએ ટી સ્ટોલના વીજળીના બલ્બમાં પણ તોડફોડ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અને હવે વાત કરીએ પીએમના મેગા શોની। ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક દિલ્હી ખાતે મળશે। ભાજપ રાષ્ટ્રીય કારોબારી સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હીમાં કારોબારી બાદ કેન્દ્ર સરકાર સંગઠનમાં ફેરફારની શક્યતાઓ સામે આવી રહી છે। તો 20મી જાન્યુઆરી બાદ ફેરફારની શક્યતાઓ જણાઈ રહી છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને વધુ એક ટર્મ આપવી કે નવા અધ્યક્ષની વરણી કરવી તેનો નિર્ણય આવતીકાલે લેવામાં આવશે। આવતા સમયમાં 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને જે તે રાજ્યમાંથી કેન્દ્ર સરકાર સંગઠનમાં મળી શકે છે સ્થાન, એવા પણ સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાંથી પણ કેટલાક દિગ્ગજોને ડ્રોપ કરાઈ શકે છે। સરકાર અને સંગઠનમાંથી ડ્રોપ કરાઈ શકે છે। કેન્દ્રીય સંગઠન બાદ ગુજરાત સંગઠનમાં પણ ફેરફાર થવાની શક્યતા છે। કારોબારી માટે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ, પૂર્વ CM વિજય રૂપાણી પણ પહોંચ્યા છે।
તો ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક પહેલા દિલ્હીમાં પીએમ મોદીનો રોડ શો પણ યોજાશે। આ રોડ શો પહેલા ખાસ કરીને જણાવી દઈએ, આ રોડ શો પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધીનો રહેશે। વડાપ્રધાન મોદીનો આ રોડ શો 1 કિલોમીટર જેટલો લાંબો રહેશે। दिल्ली में आज से बीजेपी की 2 दिवसीय राष्ट्रीय कार्यकारिणी की बैठक शुरू होने वाली है। बीजेपी मुख्यालय में इससे पहले पदाधिकारियों की बैठक चल रही है और आपको बता दें कि राष्ट्रीय कार्यकारिणी की बैठक 4 बजे से एनडीएमसी कन्वेंशन सेंटर में शुरू होगी। बैठक शुरू होने से पहले प्रधानमंत्री नरेंद्र मोदी का एक रोड शो निकाला जाएगा। आपको बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी करीबन 3 बजे पटेल चौक पर पहुंचेंगे, जहां पर इस वक्त हम खड़े हुए हैं। और इसी पटेल चौक पर प्रधानमंत्री 3 बजे पहुंचेंगे और सबसे पहले यहां पर सरदार वल्लभ भाई पटेल की जो प्रतिमा है उस पर माल्यार्पण करेंगे और माल्यार्पण करने के बाद प्रधानमंत्री नरेंद्र मोदी संसद मार्ग से होते हुए कन्वेंशन सेंटर में पहुंचेंगे, जहां पर बीजेपी की राष्ट्रीय कार्यकारिणी की बैठक यहां पर होनी है। आपको बता दें कि राष्ट्रीय कार्यकारिणी की बैठक में राजस्थान सहित अन्य जो राज्यों में चुनाव होने हैं उसकी एक रणनीति तय की जाएगी, ताव रखे जाएंगे। 2024 को लेकर एक अलग जो रणनीति है, किस तरीके से काम करना है, उस पर चर्चा की जाएगी। उपचुनावों में जहां पर हार मिली है उसकी भी एक समीक्षा की जाएगी। कैमरा पर्सन विपिन के साथ रचना, न्यूज़ 18 दिल्ली। ચૂંટણીમાં કોંગ્રેસની હાર અંગે મંથન બાદ કારણો જાહેર થયા છે। સવા મહિના બાદ કોંગ્રેસે હારનું મંથન કર્યું છે। હાર માટે કોંગ્રેસે ઈવીએમ પર ઠીકરું ફોડ્યું છે। ઈવીએમ મશીનના કારણે કોંગ્રેસની હાર થઈ હોવાનું કોંગ્રેસ જણાવી રહી છે। સાબરમતી કોંગ્રેસ ઉમેદવાર દિનેશ મહિદાનો દાવો છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતમાં તેમણે આ ખુલાસો કર્યો છે। દિલ્હી કમિટીના સભ્ય સમક્ષ રજૂઆત તેમણે કરી છે। પાર્ટીએ પબ્લિકે બહુ જ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને પાર્ટીએ બી ખૂબ મહેનત કરી હતી, અમે બી ખૂબ મહેનત કરી, કાર્યકર્તાઓનો ખૂબ સાથ સહકાર હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક અમારે શંકાની સોય ઈવીએમ મશીન ઉપર જાય છે, કારણ કે જે પ્રમાણે મને 21,518 મત મળ્યા છે એ જોતાં, કારણ કે વર્ષોથી હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું, લોકોના કામો મેં કરેલા છે, એના હિસાબે આટલા વોટ મને મળ્યા એ મને આમાં આવતું નથી। એટલે આપ સ્પષ્ટપણે માનો છો કે ઈવીએમ મશીનના કારણે કદાચ કોંગ્રેસ પાર્ટીની સમગ્ર ગુજરાતના અનેક જે વિધાનસભામાં હારી છે તેનું કારણે ઈવીએમ માની શકો છો આપ કે સંગઠન નબળે? એ બી એક કારણ હોઈ શકે, 100% હોઈ શકે, બરાબર છે। ક્યાંક અમારું સંગઠન બી નબળું હશે, હું ના નથી કહેતો, પણ મેઇન કારણ છે ઈવીએમનું જ છે। ખોડલધામ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। ખોડલધામ હવે શિક્ષણ આરોગ્ય પર ધ્યાન આપશે। નવા પ્રકલ્પોમાં હવે શિક્ષણ આરોગ્ય પર ધ્યાન આપશે। હવે જ્યાં મંદિર બનશે ત્યાં માત્ર પ્રતિકાત્મક મંદિર બનશે। મુખ્ય કામ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનું રહેશે। શિક્ષણ આરોગ્યના પ્રકલ્પોમાં દરેક સમાજનો સમાવેશ થશે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આ અંગે જાહેરાત કરી છે। હવે પછીના પ્રકલ્પો વધારેમાં વધારે આરોગ્ય અને શિક્ષણ ઉપર થવાના છે। બધે પ્રતિક મંદિર હશે, પણ બિલકુલ નાનું મંદિર, પ્રતિક મંદિર એક આસ્થા માટેનું, પણ શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવશે। એ અત્યારે સમયની માંગ છે બંનેની। એકચ્યુઅલી જે રિક્વાયરમેન્ટ છે, જે અત્યારે આપ જોવો છો શિક્ષણની અંદર એવું પણ બની રહ્યું છે કે અત્યારે છે બધું, તો એવું ન થાય, પણ જે જરૂરિયાત શિક્ષણ મળે એવા વિચારો ચાલુ છે। તો ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂર્ણ થશે। 21મી જાન્યુઆરીએ ખોડલધામમાં વિશેષ કાર્યક્રમ યોજાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ધ્વજાનું પૂજન અર્ચન કરશે। મંત્રીઓ, ધારાસભ્યો પણ તેમાં હાજરી આપવાના છે। ટ્રસ્ટ પોતાના નવા પ્રકલ્પોની પણ જાહેરાત કરશે। જોશીમઠમાં જમીન ધસવાને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં જમીનનું રિસર્ચ કરવામાં આવ્યું। દર વર્ષે અમદાવાદ અને ગાંધીનગરથી જમીન 1 થી 2.5 સેન્ટીમીટર ખૂંપી રહી છે। અમદાવાદના બોપલ અને વટવા વિસ્તાર હાલ રેડ એલર્ટ પર જોવા મળ્યા છે।
अहमदाबाद की बात करें तो अहमदाबाद का जो हमने काम किया उसमें हमने जीपीएस का डाटा तो है ही, उसके अलावा हमने एक सैटेलाइट इमेजरी पूरी सिटी की ली थी, उस हिसाब से हमने काम किया था। तो उसमें जो एरिया ऑफ इन्वेस्टिगेशन है वो काफ़ी लार्ज है, बट वो जो हमने डाटा लिया था वो 2015 से लेकर 2019 तक की सैटेलाइट इमेजरी थी, उससे हमने स्टडी किया है। तो उसमें एवरेज जो सब्सिडेंस है अहमदाबाद में मोस्टली 2 से 3 मिलीमीटर है, मोस्ट ऑफ द ऑलमोस्ट 90% सिटी में। सिर्फ 2-3 लोकेशंस ऐसी जहाँ पर थोड़ा सब्सिडेंस 15-20 मिलीमीटर पर ईयर के आसपास है। एक साउथ ईस्टर्न पार्ट जो है और एक थोड़ा वेस्टर्न पार्ट है, बाकी उतना ही है। વડાપ્રધાને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ શું તમે તેની મુલાકાત લીધી છે? શું તમે તેની ખાસિયત જાણો છો? આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન દેશનું એકમાત્ર ભાવનગરના ભાલ પંથકમાં આવેલું ઉદ્યાન છે. અહીંયા ઘાસિયા મેદાનના કારણે મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળે છે, કારણ કે કાળિયાર તૃણાહારી પ્રાણી છે અને આ સમગ્ર વિસ્તાર ઘાસિયો વિસ્તાર છે. અહીંયા કાળિયારને એકદમ નજીકથી જોવાનો લાહવો મળે છે. અહીંયા કાળિયાર ઝડપનો સોદાગર તરીકે ઓળખવામાં આવે છે. કાળિયારની વિશેષતા તેના શરીરની રચના છે. કાળિયાર હરણ જેવું એક પ્રાણી છે. તેના શિંગડા તીક્ષ્ણ અને સુંદર હોય છે. વર્ષ 1964માં આ સ્થળને અભયારણ્ય તરીકેનો દરજ્જો મળ્યો હતો અને ત્યારબાદમાં વર્ષ 1974માં આ અભયારણ્યને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નામ આપવામાં આવ્યું. આ પાર્કમાં 3000 થી 6000 જેટલા કાળિયાર વસવાટ કરે છે. 72માં પ્રોટેક્ટેડ એરિયા થયેલ અને 1976માં નેશનલ પાર્ક ડિક્લેર થયેલ છે. અને આ નેશનલ પાર્ક આખું નેચરલ કુદરતી ગ્રાસલેન્ડ છે અને આ કુદરતી કાળિયારનો એક હેબિટાટ છે જે સ્પેશિયલી કાળિયાર માટે નેશનલ પાર્ક ડિક્લેર કરવામાં આવેલ છે. કેમ કે કાળિયાર જે છે એ એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, એટલે કે વિશ્વ સ્તરની સંકટ પ્રજાતિમાં છે. માત્રમાં એક જ આજુબાજુમાં જો કોઈ અભયારણ્ય હોય તો એ કાળિયાર અભયારણ્ય છે અને ખરેખર જોવા જેવું છે. ઘણા બધા પશુ પક્ષીઓ જોયા, કાળિયાર જોયા, જુદા જુદા પક્ષીઓના અવાજો સાંભળ્યા અને ખરેખર પ્રકૃતિ પ્રેમી તરીકે બહુ સરસ સુંદર જગ્યા છે. હું તો વિનંતી કરું છું કે શનિ રવિના સમયની અંદર કે રજાના સમયની અંદર જરૂર પ્રકૃતિ પ્રેમી તરીકે બાળકોને લઈને આવો તો વધારે વિશેષ થશે. બાળકોને જુદું જુદું જ્ઞાન આવશે. પક્ષીઓમાં ઘણા બધા પક્ષીઓ આવે છે, એમાં દુર્લભ પ્રજાતિના, નાશ થતી પ્રજાતિઓના પણ કેટલાક પક્ષીઓ આવે છે, જેમ કે શિયાળુ પ્રવાસીમાં જેનો વર્લ્ડ રેકોર્ડ છે એવા હેરિયર પ્રજાતિના પક્ષીઓ, 4 જુદી જુદી જાતના હેરિયર અહીંયા નોંધાય છે. રોજર ક્લાર્ક નામના એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિજ્ઞાનીએ નોંધ્યું કે આ વિસ્તારમાં 3000થી વધુ હેરિયર શિયાળા દરમિયાન જોવા મળવા એ વર્લ્ડ રેકોર્ડ છે. અહીંયા કાળિયારની સાથે હેરિયર, વોવ તેમજ ખડમોર જેવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે. અહીંયા ખાસ કરીને પક્ષીવિદો વધુ મુલાકાત લેતા હોય છે. અહીંયા વાઇલ્ડ લાઇફની ફોટોગ્રાફી માટે દેશભરમાંથી લોકો આવે છે. અહીંયા આવતા પ્રવાસીઓ માટે એન્ટ્રી ફ્રી પણ રાખવામાં આવે છે. અહીં વસવાટ કરતા કાળિયાર, નીલગાય, જંગલી સુવર, વરુ, જરખ જેવા પરભક્ષીઓનું જીવન પણ હાડમારીથી ભરપૂર બની જાય છે. અહીંયા ઘણા છીછરા પાણીના પટ્ટામાં અનેક પ્રકારના યાયાવર પક્ષીઓ જેમ કે લેસર, ફ્લોરિકન, હરિયર, સારસ, ફ્લેમિંગો, પેલિકન, બ્રાહ્મી, ડક પણ મુક્તપણે વિહાર કરે છે. આ નેશનલ પાર્કમાં દર વર્ષે સરેરાશ 10,000 પ્રવાસીઓ મુલાકાતે આવે છે. અહીંયાથી મળતી સુવિધાઓથી પ્રવાસીઓ પણ ખુશ થાય છે. વડોદરાથી આવેલા છે, પ્રવાસના પ્રેમી અને પ્રકૃતિના પ્રેમી છીએ. અમારી પાસે ટાટા હેરિયર ગાડી હતી જે અમે જોઈ છે, પણ હેરિયર નામનું પક્ષી જિંદગીમાં પહેલી વાર જોયું જે અહીંયા જ જોવા મળે છે. બાકી હરણો તો ઢગલા માટે જોવા મળે છે. હરણોને આપણે ડિસ્ટર્બ ન કરીએ અને આપણે આપણી રીતે જોઈએ, માણસની રીતે જોઈએ. કાળક્રમે સમુદ્રનું પતન થયું અને બાદમાં એમાંથી જે સાયન્ટિફિક રચનાના આધારે ત્યાં એક વિભરીય ઘટના બની અને એમાંથી આ ગ્રાસલેન્ડ તૃણભૂમિ જન્મી. તૃણભૂમિ એટલે એવો વિસ્તાર જ્યાં તૃણાહારીય પ્રાણીઓની વસ્તી સ્વાભાવિક રીતે વધારે હોવાની. તો આ પાર્કની અંદર સૌથી મહત્વનું જો વન્ય પ્રાણી ગણવામાં આવે તો તૃણાહારી પ્રાણીઓની અંદર કાળિયાર એ મુખ્ય વન્ય પ્રાણી છે અને આના જ નામ ઉપરથી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર તરીકે જાહેર થયેલો આ નેશનલ પાર્ક છે. સુરતમાં ફુગ્ગા ફુલાવતા ગેસની બોટલ ફાટી અને જેમાં એકનું મોત થયું હોવાની ઘટના સામે આવે છે. ઉત્તરાયણ પર્વમાં ફુગ્ગાનું વેચાણ કરતા યુવકનું મોત થયું છે. પૂણા ગામ સ્થિત મહાવીર સર્કલ નજીકની આ ઘટના છે.
કૈલાશ ગંગારામ વાઘડિયા નામના યુવકનું મોત થયું છે. ફુગ્ગામાં ગેસ ભરતી વખતે બોટલમાં વિસ્ફોટ થયો હતો. જાહેરમાં ગેસના ફુગ્ગા ભરવા જોખમી બની શકે છે. ઘટના અંગે પુણા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તો ગીર સોમનાથમાં રહેણાંક વિસ્તાર પાસે સિંહના આટાફેરાની ઘટના કેમેરામાં કેદ થઈ છે. કોડીનાર નજીક દેવડી પીપળાવાની સીમમાં સિંહે લટાર મારી હતી અને જેના દ્રશ્યો સામે આવ્યા. ખારા વિસ્તારમાં સિંહની આ લટાર કેમેરામાં કેદ થઈ. પીપળવા મિતિયાજ દેવડી ગામના ખારા વિસ્તારમાં સિંહના આટાફેરાથી ખેડૂતો અને રહીશોમાં ભારે ડરનો માહોલ ફેલાયો છે. તો બ્રેક બાદ આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ ખબરોમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો જે રીતે વિગત આવી રહી છે, વિપક્ષ નેતાના નામની જાહેરાતને લઈને ઝડપથી માંગ કરવામાં આવી રહી છે. જમાલપુર એમએલએ ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ સત્ય શોધક કમિટી સમક્ષ રજૂઆત કરી વિધાનસભા સત્ર પહેલા નામની જાહેરાતની માંગ કરી છે. 2 થી 3 દિવસમાં નિમણૂક થવાની આશા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાત વિધાનસભાના અંદર જે ચૂંટાયેલા ધારાસભ્ય 17 છે અને વિરોધ પક્ષના નેતાની જેને જવાબદારી સોંપવાની છે, તો મેં કીધું તાત્કાલિક જે પણ નામ ડિક્લેર કરીને હાઈકમાન્ડ તાત્કાલિક એનું નામ ડિક્લેર કરી દેવું જોઈએ. નહીં, નિર્ણય શક્તિનો અભાવ એને ના કહી શકું, કેમ કે આ 17 ધારાસભ્ય છે, દરેકને 1 to 1 બધાએ સાંભળી લીધા છે. કોને બનાવવા છે એની વાત પણ થઈ ગયેલી છે, પરંતુ નિર્ણય તાત્કાલિક કરી લેવો જોઈએ. પણ મને લાગે છે કે ત્યાં સુધી કે ભાઈ રાહુલજી અત્યારે જે યાત્રાના અંદર છે એમના જોડે કદાચ મિટિંગ ન થવાના કારણે કદાચ આ ડિસિઝન નહીં લઈ શક્યા. પણ હું સમજુ છું કે 2 દિવસમાં જ 1-2 દિવસના અંદર જ આ નિર્ણય થઈ જશે. 100 ભણે 100 આગળ વધેના સ્લોગન તો જોરશોરથી ચલાવવામાં આવે છે, પરંતુ ગોધરા પંથકની સરકારી શાળા જે ખખડધજ હોય તે કેવી રીતે બાળકો અહીંયા ભણે અને કેવી રીતે બાળકો આગળ વધે તે એક સવાલ છે. ભણે ગુજરાત, આગળ વધે ગુજરાત. સૌ ભણે અને શાળા પ્રવેશોત્સવ જેવા મોટા મોટા અભિયાન સરકાર ચલાવે છે. શહેરમાં સ્માર્ટ શાળાના નામે કરોડો રૂપિયાના તાઇફાઓ કરવામાં આવે, પરંતુ જ્યાં અસલી ગુજરાત વસે છે, જ્યાં પાયાની પણ સુવિધા નથી, તેવા અંતરિયાળ ગામડાઓમાં સરકારના ધજાગરા ઉડાડતી શાળાઓ છે. શિક્ષણ વિભાગની પોલ ખોલી રહી છે ગોધરા તાલુકાની ચંચલાવ પ્રાથમિક શાળા. વરસાદ પડે ત્યારે બહુ શાળાઓ ધ્રુજે છે, પતરા પડી જાય એવું થાય છે. અમને ડર લાગે છે. સમાજવાડીમાં બ્લેકબોર્ડ બાજુમાં છે એટલે અમને સીધું દેખાતું નથી, એટલે અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ એટલે અમને નવા રૂમ બનાવી આપે. આ શાળામાં ધોરણ 1 થી 8માં 186 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેમના માટે સરકાર દ્વારા 10 જેટલા ઓરડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પૈકી 5 વર્ગો હાલ તદ્દન બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા સરકારની જોગવાઈ મુજબ ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. 2 વર્ષ અગાઉ કરાયેલા જર્જરિત ઓરડાઓમાં છતમાંથી પોપડા ખરવા ઉપરાંત લોખંડના પતરામાંથી ચોમાસામાં પાણી પડી રહ્યું હોવા છતાં શિક્ષકો મજબૂરીવશ વિદ્યાર્થીઓને આ જ ઓરડામાં બેસાડી હાલ શિક્ષણ આપી રહ્યા છે. પાણી બહુ જ્યારે કરે છે તો એ લોકોને એ ઓરડા તોડીને નવા ઓરડા બનાવે એવી અમારી અપેક્ષા છે. બીજા બાળકોને અત્યારે સામાન્ય વાડીમાં બેસાડે છે અને સામાન્ય વાડીમાં પણ બહુ પાણી જર્જરે છે. સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે જર્જરિત શાળામાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં શિક્ષણ વિભાગના પેટનું પાણી હલતું નથી, માત્ર ઠાલા વચનો આપે છે. 5 ઓરડા સારા છે અને 5 ઓરડા જર્જરિત છે. અમને ડિસમેન્ટલનો ઓર્ડર મળી ગયેલ છે. અત્યારે બાળકો અમે સમાજવાડીમાં બેસાડીએ છીએ, બીજા ઓટલા પર બેસાડીએ છીએ. એ રીતે અમે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ. લાગે છે કે તંત્ર પણ કોઈ વિદ્યાર્થીઓનો જીવ જાય પછી જ કામે લાગશે, કાં તો ગોધરાના છાત્રોનું ભાવિ ઘડાય તેમાં તંત્રને કોઈ જ રસ નથી. ત્યારે સવાલ એ છે કે આમ તો કેવી રીતે ભણશે ગુજરાત? પંચમહાલના હાલોલમાં ગુમ યુવાનની હત્યા થયા હોવાનો ખુલાસો થયો છે. 7 જાન્યુઆરીના રોજ સાંજે ઘરેથી નીકળેલા યુવાનની તેના જ
આધેડ ઉંમરના મિત્રએ હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો આવ્યો છે. ગુમ યુવકની શોધખોળ દરમિયાન મિત્ર વર્તુળની તપાસ કરતા પોલીસે આધેડ ઉંમરના મિત્ર પર શંકા જતા પૂછપરછમાં હત્યા કર્યાની કબૂલાત કરી. મૃતક યુવાન મોબાઈલમાં આધેડને તેના જ ફોટા બતાવી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય માટે દબાણ કરતો હોવાની હત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું. તો હત્યા બાદ પોતાના જ ખેતરમાં બનાવેલી ઝૂંપડીમાં મૃતદેહને દાટ્યો હોવાની માહિતી આપતા પોલીસે આધેડની ધરપકડ કરી ડિકમ્પોઝ થયેલો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારને સોંપ્યો. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.